આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, અન્ય જિલ્લામાં યલો એલર્ટ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમના હાથે લાગ્યા મહત્વના પુરાવા. 360 કરોડના બેંક વ્યવહાર સાથે 52 કરોડના રોકડ વ્યવહારના મળ્યા ચોપડા. તાપીમાંથી ઝડપાયો વધુ એક બોગસ તબીબ. ખોડદા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સુભાષ પાટીલ નામના બોગસ ડોક્ટરની ધરપકડ. દવા સહિત 59,000નો મુદ્દામાલ જપ્ત. બનાસકાંઠામાં કારમાં આગ લાગવાના કેસમાં મોટો ખુલાસો. કારમાંથી હાડપિંજર મળતા એફએસએલની લેવાઈ મદદ. હત્યાની આશંકાના આધારે તપાસ શરૂ. બોટાદમાં ખસગામ નજીક અકસ્માતની ઘટનાથી લોકોમાં આક્રોશ. મુખ્ય માર્ગ પહોળો કરવાની માંગ સાથે ચક્કાજામ. સરકારી જમીન પર દબાણો કરનારની હવે ખેર નહીં. કતારગામ, અડાજણ સહિતના વિસ્તારોમાં દબાણો પર બુલડોઝર. ઓટો ગેરેજ, કરિયાણાની દુકાનો અને પ્રશાસને કર્યા ધ્વસ્ત.